24/8/2026 સોમવારે પુત્રદા એકાદશી છે। પુત્રદા એકાદશીનું આ વખતે બહુ મહત્વ છે। સંતાન પ્રાપ્તિ થાય, સંતાનને આરોગ્ય મળે, વિદ્યા મળે, સુખ શાંતિ સમૃદ્ધિ વિપુલ સંપત્તિ લક્ષ્મી પ્રાપ્ત થાય છે। જે પુત્રદા એકાદશી કરે એને રવિવારે કાંદા લસણ નહીં ખાવાના શાસ્ત્ર પ્રમાણે। પુત્રદા એકાદશીના દિવસે ચોખા અથવા ચોખાની બનાવટની ચીજ નહીં ખાવ તો તમને એકાદશીનું વ્રત કર્યું એટલું પુણ્ય મળશે। એકાદશીના વ્રતના દિવસે સવારે સ્નાન કરી સૂર્યનારાયણ ભગવાનને પાણીની અરજી આપવાની છે। સ્નાન બને તો ગંગામાં કરવાનું, ગંગામાં ન થઈ શકે તો સ્નાન કરો ત્યારે અંદર ગંગાજળ છોડવાનું છે। એ પણ સંભવ ન હોય તો આપણે પવિત્ર નદીના નામ લઈ અને સ્નાન કરો તો એટલું પુણ્ય મળશે। સવારે બાજોટ અથવા પાટલા ઉપર આપણે બાલગોપાલ અથવા લક્ષ્મીનારાયણની છબીનું સ્થાપન કરવાનું છે, કમળ મૂકવાનું છે, હાર ચડાવવાનું છે, ઉપર વેણી મૂકવાની છે। તુલસી ચડાવતી વખતે ઓમ નમઃ ભગવતે વાસુદેવાય અથવા તો ઓમ વિષ્ણવે નમઃનું સ્મરણ કરતી વખતે આપણે તુલસી પાન ચડાવવાના છે। જળ મૂકવાનું છે, દૂધ મૂકવાનું છે, આમળા મૂકવાનું છે, મીઠાઈ મૂકવાની છે, ડ્રાયફ્રૂટ મૂકવાનું છે, દરેકમાં તુલસીનું પાન મૂકવાનું છે અને ભગવાનને જમાડવાની ભાવના કરવાની છે। દીવો પ્રગટાવવાનો છે। એક હાથમાં પાણી લઈ તુલસીનું પાન મૂકવાનું અને પ્રાર્થના કરવાની છે। આ એકાદશી કરતાં કરતાં મારું મૃત્યુ થાય તો તમે એકાદશી સ્વીકાર લેજો। એકાદશીના દિવસે ભૂખ્યા લોકોને અનાજ આપવાનું છે, ભોજન કરાવવાનું છે। ભોજનમાં ચોખા અથવા ચોખાની બનાવટની ચીજ નથી આપવાની। જરૂરતમંદને ધન ધાન્ય અને વસ્ત્ર આપવાનું છે। ધાન્ય આપો એમાં ચોખા નહીં આપવાના। એકાદશી વ્રતના દિવસે શ્રાવણ મહિનો છે, સોમવાર છે, આ દુર્લભ સંયોગ છે। એ દિવસે શિવલિંગ ઉપર ધાન્ય નહીં ચડાવવાનું, એના બદલે કાળા તલ અથવા તો જવ ચડાવવાના। જય શ્રી કૃષ્ણ, જય રાંદલમાં।